હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આજે તો કોઈ છે નહીં, હું એકલો જ છું. અને અત્યારે વાગ્યા છે 7:15 થઈ છે અત્યારે. તો અત્યારે હું વહેલો ઉઠી ગયો તો આજે તો મેં કીધું હાલો રનિંગ કરવા જઈએ એમ, બરાબર. તો જઈએ આપણે રનિંગ કરવા માટે. 2 દિવસથી આપણા વ્લોગ નથી એવા, એનું રીઝન હું તમને કહું છેલ્લે એન્ડમાં વ્લોગમાં કહું તમને. અત્યારે કઈ નહીં, હાલો પેલા આપણે રનિંગ કરી લઈએ. રોડ ઉપર, મેન રોડ ઉપર તો દોડાય નહીં, બરાબર. નજીકમાં એક છે ને ટ્રેક છે, આપણે ત્યાં જઈએ છીએ દોડવા માટે સ્પેશિયલ, બરાબર. વ્લોગ નથી એવા એનું રીઝન એ હતું કે કોન્ટેન્ટમાં કાંઈ હતું નહીં મારી પાસે, અને બધા રાતે જ ભેગા થતા હતા એમ. કોઈ દિવસે ફ્રી ના હોય, બધા જોબ ઉપર ગયા હોય, અમુક સ્કૂલે ગયા હોય, એટલે વ્લોગ નહોતો આવતો આપણો. રનિંગ કરવા આવ્યો હતો અને હવારમાં મને જો સાપના દર્શન થઈ ગયા. બતાવી દે, નજીક કરી એકદમ ઝૂમ કર. આખો રહેજો ગાઈઝ, જોવો તમે, આ સાપ જ છે ગાઈઝ, તમે જોવો. હવારમાં હું આવ્યો હતો રનિંગ કરવા માટે અને સાપના દર્શન થઈ ગયા. બસ લઈ લઉં. ફાઇનલી રનિંગ કમ્પ્લીટ કરી દીધું છે આપણે. 2 રાઉન્ડ પૂરા કર્યા છે રનિંગના. અને હવે હું તમને ફ્રેશ થઈને મળું. અને આજે મારે 2-3 કામ કમ્પ્લીટ કરવાના છે, બરાબર. પાસપોર્ટનું કામ કમ્પ્લીટ કરવાનું છે, પછી એક લેપટોપ મારે નથી જોતું, મારે વેચવાનું છે. તો એ લેપટોપ માટે થોડીક 2-3 શોપ ઉપર જવાનું છે. લીનોવોના સ્ટોર જે કસ્ટમર કેર હોય ને ત્યાં જવાનું છે. અને ટાઈમ બચશે તો આપણે ગેમ ઝોનમાં પણ જાશું અને બોલિંગ કરવું. આજે બોલિંગ કરશું આપણે, બરાબર. તો મળું હું તમને ફ્રેશ થઈને થોડીક વાર રહીને. ગાઈસ, તો તમને એમ લાગતું હોય છે કે આ ભાઈ ક્યાં જાય છે એમ, લેપટોપને બેગ લઈને હાથમાં, બરાબર. તો મારો કાંઈ બિઝનેસ નથી, હું કાંઈ બિઝનેસ નથી કરતો. આ લેપટોપ છે ને 2-3 મહિનાથી આમનો પડ્યું હતું, તો મેં કીધું હવે ઘરે આમનો પડ્યું રહે એના કરતાં આપણે દઈ દેવું સારું. તો હવે જઈએ છીએ દેવા માટે, હાલો. મોટો પ્રેન્ક થઈ ગયો. હું આવ્યો તો ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરવા માટે, પણ હવે અહીંયા તો એની મને બેંક જ બંધ થઈ ગઈ. કેમ ભેગું કરશું? હું ગમે ત્યાં જાઉં ને છેતરાઈ જ જાઉં છું બધી જગ્યાએ. क्या गुंडा बनेगा रे तू? અત્યારે આવ્યો તો એટીએમ માં પૈસા ઉપાડવા માટે, પૈસા મશીન બંધ થઈ ગયું. અહીંયા મશીને દગો આપી દીધો. ગાઈસ, તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, એટલે એક દિવસ આપણે યુટ્યુબ ની ઇન્કમ આમાંથી લેવા આવવાનું છે, બરાબર. લાઈક કરવાનું ભૂલતા જ નહીં અને શેર તો કરી જ દેવાનું તમારે. One hour later. ગાઈસ, અમે આવ્યા હતા અહીંયા પેટ્રોલ પુરાવા માટે, પણ આપણને ઇન્ફ્લુએન્સર મળી ગયો છે. ये क्या है? જોઈએ હવે ખબર નહીં આવા ક્યાંથી મળી જાય. એકાદ તો મળી જ જાય. ઊંડો અંડિયામાં જ નહીં કહેવાય. બસ એક टाकी फूल है अभी, कितना डाल लो? क्या बनाते हो आप? 10 रुपए का नहीं भाई, ये 10 रुपया का बेटर. अबे 10 रुपए का नहीं, 110 रुपए का बोला. डिप्रेशन आए स्कैम करी गया. 10 रुपये की पेट्रोल पूरी दी थी. 10 रुपये का डाला क्या? सही में डालना, मैं क्या मजाक थोड़ी ना करो. वेस्ट हो गया वापस ऑनलाइन. मैं गोरा तो हूँ ना. अरे एकदम बढ़िया. ये भाई को लाइक कर दीजिएगा, शेयर कर दीजिएगा, सब्सक्राइब कर दीजिएगा, ठीक है. हाँ भाई, आज एनो फेमस डायलॉग बोलो. मैं के लाडले में आऊं मैं का लाडले घोप घोप घोग घोग
આવ્યા હતા કેસીફાઈના તો શોરૂમ જ છે ને કેસીફાઈના શોરૂમમાં બ્રાન્ચ મેનેજરને ફોન કર્યો છે હમણાં આવે પછી આપણે લેપટોપ બતાવીએ પછી મને લઈ ગયા જોરદાર ભૂખ તો આપણે લેડીઝ ખાવું કે ને ખાઈ પી લઈએ અને પછી નીકળીએ ગાઈઝ મેં એવું કીધું હતું કે સવારે કે જો એઆર મોલમાં જશું પ્લસ જો ટાઈમ બચશે ને તો બોલિંગ કરશું બરાબર પણ એમાં એવું થયું કે તડકો બહુ બધો હતો અને મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી ગરમીની અત્યારે તમને કદાચ ટેમ્પરેચર હું બતાવી દઉં દેખાય છે ને હા 36 જેટલું ટેમ્પરેચર છે આવી ગરમીનું થોડી બહાર રખડે એમાં હું બાઇક લઈને ગયો હતો બરાબર એટલે હવે ગેમિંગ ઝોન વાળો વિડીયો છે ને હું કાલે મૂકીશ કાલે અમે બધા ફ્રેન્ડ હારે જાશું એટલે ફૂલ બાકાઝીકી વાળો વિડીયો આવશે ફૂલ બાકાઝીકી તમને જોવાની મજા આવશે તો આજ માટે બસ આટલું જ મળીએ એક નવા વ્લોગમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નહીં જ